વેલકમ ટુ પહેલી માહિતી. હવે વનરક્ષકનું રિઝલ્ટ ક્યારે આવશે તેનો જવાબ આ વિડીયોની અંદર છેલ્લે સુધીમાં મળી જશે, તેથી વિડીયો પૂરેપૂરો જુઓ. હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 વનરક્ષક વર્ગ 3 સર્વર્ગની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ અસર કી સામે વાંધા સૂચનો માટે સમય મર્યાદા લંબાવવા અંગેની અગત્યની સૂચના. બરોબર. હવે અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 અન્વયે વન ખાતાના નિયંત્રણ હેઠળની વન રક્ષક વર્ગ 3ની 29 જિલ્લાની કુલ 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તારીખ 8/2/2024 થી 27/2/2024 દરમિયાન સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાના અંતે તારીખ 7/3/2024 રોજ પ્રોવિઝનલ આન્સર કી માટેની લિંકની વિગતો સાથેની સૂચનાઓ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી તારીખ 7/3/2024 થી 17/3/2024 રોજ 20 કલાક એટલે કે રાતના 8 કલાક સુધી પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારોના કોઈ વાંધા સૂચનો હોય તો તે આ વેબસાઇટ પર એટલે કે લિંક પર રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા મંડળને મળેલ લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆતને ધ્યાને લઈ પ્રસ્તુત પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચનો રજૂ કરવા માટેની સમય મર્યાદા લંબાવીને 23/3/2024 ના રોજ 23:55 એટલે કે રાતના 12 વાગ્યા સુધી કરવામાં આવી છે. પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચનો રજૂ કરવા માટે મંડળની વેબસાઇટ પર તારીખ 7/3/2024 ના રોજ મૂકવામાં આવેલ સૂચનાઓ યથાવત રહે છે. બરોબર. જે સૂચનાઓ હતી જૂની તે તો તેના તે જ છે, પરંતુ તારીખ 23/3/2024 સુધી વાંધા સૂચનો આપવાની તારીખ લંબાવવામાં આવી છે. એટલે કે હવે ફરીથી ગણિત બદલાઈ જશે. વાંધા સૂચનો મળ્યા બાદ 23 તારીખથી 7 દિવસ એટલે કે 30/3/2024 સુધીમાં જે સુધારા વધારા થશે અને ફાઇનલ આન્સર કી બની શકે તેવી સંભાવના છે. એક અઠવાડિયા જેટલો સમય તો લાગશે જ, અને પછી નોર્મલાઇઝેશન તો ફટાફટ પતી જશે. એટલે કે આપણે 15 દિવસ એટલે કે એપ્રિલના પહેલા 15 દિવસ સુધીમાં રિઝલ્ટ આવવાની સંભાવના પૂરેપૂરી છે.